NSE SME સેગમેન્ટમાં કાલથી એટલે 28 નવેમ્બરથી અગરવાલ ટફન ગ્લાસ ઇન્ડિયાનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે. પણ અમુક વસ્તુ સમજી લેજો, કારણ કે આ મીડિયમ ટર્મ માટે સારું હશે. IPOની સાઇઝ છે 62.64 કરોડ, 58 લાખ શેર છે અને આખા ફ્રેશ ઇસ્યુ જ છે. 5 ડિસેમ્બરે લિસ્ટ થઈ જશે. પ્રાઇસ બેન્ડ સારું છે, 105થી 108. મિનિમમ એક લોટમાં 1200 શેર છે, એટલે આપણા જેવા રિટેલ રોકાણકારોને 1,29,600 રૂપિયા જોઈશે. આ 2009ની કંપની છે. આ બધા ટેમ્પર્ડ ગ્લાસ બનાવે છે. એનો યુઝ ક્યાં થાય? આપણે ઓલા પ્રોડક્ટ શાવર ડોર્સ હોય, પછી રેફ્રિજરેટરની ટ્રે હોય, મોબાઈલ સ્ક્રીન પ્રોટેક્ટર્સ હોય. અચ્છા, બુલેટ પ્રૂફ ગ્લાસમાં પણ પછી ડાઇવિંગ માસ્ક અને વિવિધ પ્રકારની પ્લેટ્સ અને કુકવેરમાં વપરાશે. હવે કંપનીની બ્રાન્ડ સારી છે, 200થી વધારે લોકો કામ પણ કરે છે. પણ હવે ડાઉટ એ છે કે પ્રોફિટ ગ્રોથ જોઈએ ને કંપનીનો, તો 2021-22માં 50.18 લાખ કમાઈ, પછી 22-23માં ઓલમોસ્ટ ડબલ થઈ 96.97 લાખ કમાઈ. એના પછી પાછું ડબલથી બી વધારે 23-24માં 868.52 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. પણ હવે અત્યારનું જે ફાઇનાન્શિયલ યર જે એપ્રિલથી ચાલુ થાય, તો એપ્રિલથી સપ્ટેમ્બરના 6 માસિકમાં એમનો પ્રોફિટ છે 453.92 લાખ. એટલે આ વખતે પ્રોફિટ ગ્રોથનો ડાઉટ છે કે એવું કંઈ જે ડબલ થતું તો એ નહીં રહે, સ્ટેબલ રહેશે, થોડી બહુ પ્લસમાં રહેશે. એટલે હવે આ જ્યારે ક્વાર્ટર રિઝલ્ટ જાહેર કરશે આવતા વર્ષે માર્ચ મહિનામાં, ત્યારે થોડોક અંદાજ આવશે કે પ્રોફિટ કેટલો હોય તો. પણ સારી વાત એ છે કે નેટ પ્રોફિટ માર્જિન આમનું 20.37% છે. એ સારું કહેવાય. અને જે IPOના પૈસા આવશે એમાંથી કંપની જે એમનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એમાં અમુક મશીનરી ખરીદવા અને બીજા કોર્પોરેટ અને મૂડી ખર્ચના કારણો માટે કરશે. એટલે થશે શું કે મીડિયમ ટર્મ માટે જ સારું રહેશે. કારણ કે કંપનીનો આમાં આવી બધી કંપનીઓમાં કેવું છે, દરરોજ ઓર્ડર મળે એવું તો હોય નહીં. એકવાર બલ્કમાં ઓર્ડર મળે, પછી એક્ઝિક્યુટ ક્યારે થાય, સપ્લાય થાય, પછી પેમેન્ટ ક્યારે આવે, એનું પછી રિફ્લેક્શન બેલેન્સ શીટમાં દેખાય, અને પછી બેલેન્સ શીટમાં દેખાય એટલે શેર ભાવમાં દેખાય. એટલે મોમેન્ટમ આવતા આવા ટાઈપના શેરમાં વાર લાગતી હોય છે. પણ કંપનીનું છે ને ઓર્ડર ફ્લો આમ ચાલતો રહેશે. કંપનીનું બિઝનેસ એવું છે કે આ બધા ગ્લાસ બાસની જરૂર તો પડે જ. એટલે એવું કંઈ રેર વસ્તુ નથી બનાવતી કે ક્યારેક જ ઓર્ડર મળે પણ મોટો ઓર્ડર મળે. એટલે મીડિયમ ટર્મ માટે જ લેવું પડશે. અને બીજું, આજે NTPC ગ્રીનનો 3.24% લીસ્ટ થયો. હમણાં બપોર સુધીમાં જ છે ને 122ની હાઈ મારી. એટલે આજે જે લોકોને એલોટમેન્ટ થયું ને રાખ્યા છે એ લોકોને 10%થી ઉપર તો કમાઈ જ ગયા. અને અંદાજ હતો જ કે આ શેરનું લિસ્ટિંગ બી સારું રહેશે. કેમ કે શું છે, પ્રાઇસ બેન્ડ ખાલી 108થી 108 હતી. એટલે આ બધા શેર ભાવને શું છે 150-200 તો આમ પહોંચાડી દેશે. 122 તો આજે જ પહોંચી ગયા. 111.50માં લિસ્ટ થઈ હતી.